હોય ત્યારે તમામ મંચસ્થ મહેમાનોને પણ વિનંતી છે કે તેઓ પણ માની આરતીમાં જોડાશે। અહીંયા બેઠેલા તમામ ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ એઓને પણ દીપ પ્રાગટ્ય પછી આરતીમાં જોડાવા માટે હું અહીંથી તમને આમંત્રણ પાઠવું છું। તો આવો દીપ પ્રાગટ્ય કરીએ। धन संपदा शत्रुबुद्धि विनाशाय। દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું। તમામ ભાવિ ભક્તોને વિનંતી છે काने कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार। तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी। उजेड पडे विष्णू पाशी। माझा नमस्कार सर्व देव देवतां पाशी। ये ग लक्ष्मी बैस ग बाजे माझ घर तुला साजे। घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे। घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे। તો આપણે દીપ પ્રાગટ્ય દ્વારા આપણા કાર્યક્રમમાં માતાજી પધારે એવું આહવાન કર્યું છે। હવે આપણે નવલી નવરાત્રિ માં આદ્ય શક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવારનો આજે આમ ગણીએ તો અંતિમ દિવસ છે। ત્યારે ફરીથી હું આપ સૌ મહેમાનોને વિનંતી કરીશ કે આવો અને બધા જ બેઠેલા મહેમાનો આગળ આવી અને માં આદ્ય શક્તિની આપણે આરતીમાં જોડાવાનું છે। તો અત્યારે બધા જ અહીંયા મંચસ્થ થશે, ત્યાર પછી બધા જ પોતપોતાનું સ્થાન ફરીથી ગ્રહણ કરશે। ત્યાં સુધી તમામને વિનંતી છે કે આરતી માટે પધારો। શિક્ષક મિત્રો પણ હવે અહીંયા પધારે એવી નમ્ર વિનંતી છે। આખો સમગ્ર સ્ટાફ પધારો। માં આદ્ય શક્તિની આરાધના કરવાની હોય, કોઈ પણ જેને થોડી જાજી તકલીફ હોય સિવાય તમામ મહેમાનગણ, શ્રોતાગણ, વાલીગણ, શિક્ષક મિત્રો આરતીમાં જોડાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે। તો બધા આવો, માં આદ્ય શક્તિની આરાધના કરીએ। અને આજે જ્યારે સર્વોદય સ્કૂલની અંદર બીજી વખત આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો બધા જ મહેમાનોને ફરીથી એક વખત હું પુનઃ આવકારું છું। આવો અને માં આદ્ય શક્તિની આપણે આરાધના કરીએ। તો તમામને નમ્ર વિનંતી છે કે પધારો। माधव
આદ્ય શક્તિની આરાધના પછી તમામ મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. માં આદ્ય શક્તિની આરાધના કરી કે હે માં, અંધકારમાંથી અમને તું પ્રકાશ તરફ લઈ જા, અને જ્યારે જ્યારે પણ આ દેશની અંદર આસુરી શક્તિઓનો પ્રભાવ વધ્યો હતો ત્યારે ત્યારે માં આદ્ય શક્તિ સ્વરૂપે દેવો પણ જેની વારે વારે વંદના કરતા, એવી જ આપણે માં આદ્ય શક્તિની આરાધના કરી. તમામ મહેમાનોને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સંત કૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉભેલા તમામ વાલીગણ મિત્રોને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તમામ મહેમાનોને પણ હું વિનંતી કરું કે તેઓ મંચસ્થ થાય. સંત કૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આજે ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર નવરાત્રિના અંતિમ દિવસે આપણે એક દિવસીય નવરાત્રિનો રાસોત્સવનું જ્યારે આયોજન કરેલું હોય, નામ જ એવું છે સંત કૃપા. સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. સંતનો સ્વભાવ જ હંમેશા પરોપકારી હોય, એવું જ સંત કૃપા. અને ખરેખર સાચા અર્થમાં સંતની કૃપા આપણા ઉપર બિરાજમાન હોય એવું ન્યૂ સર્વોદયને લાગી રહ્યું છે. આપણી વચ્ચે આજે આ રાસોત્સવની અંદર ભાઈ શ્રી અરવિંદભાઈ આંબલિયા પધાર્યા, તેઓનું આપણે સ્વાગત કર્યું છે, પણ પુનઃ સ્વાગત કરું. સાથે સાથે જ લક્ષ્મણભાઈ આંબલિયા પણ અત્રે ઉપસ્થિત થયા છે, તો તેઓનું પણ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. સુમાતભાઈ પોપાણિયા BA પ્રેરણા કંપની, તેઓ પણ અત્રે મંચસ્થ થયા છે, ત્યારે સર્વોદય પરિવાર વતી અમે તેઓને પણ હૃદયપૂર્વક આવકારીએ છીએ. સાથે સાથે આપણી સરકારી હોસ્પિટલમાંથી ડાંગર સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે, તેઓનું પણ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. અમારા શિક્ષક પરિવારના જે વરિષ્ઠ શિક્ષક એવા અને અગ્રણી દેવાજભાઈ ચેતરિયા અત્રે ઉપસ્થિત થયા છે, તેઓનું પણ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. સાથે સાથે જ પધારેલા મારા પરમ મિત્ર અને ખૂબ જ આનંદ કરાવતા એવા મુકેશભાઈ ગોજિયા પણ ઉપસ્થિત થયા છે, તેઓનું પણ સર્વોદય વતી અમે આવકારીએ છીએ. સાથે રાધે સ્પોર્ટ દેવાનંદભાઈ કંડોરિયા પણ ઉપસ્થિત થયા છે, તેઓનું પણ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજે માં આદ્ય શક્તિની આરાધનાનો પર્વ છે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે. ત્યારે સંત કૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એવા આ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ જેઠાભાઈ ગોજિયા ખૂબ જ સરાહનીય કામગીરી અત્યારે કરી રહ્યા છે. એની સાથે સાથે જ અત્રે પધારેલા તમામ મહેમાનોને તેઓ આવકારે છે. અરસીભાઈ ગોજિયા, મેરામણભાઈ ગોજિયા, કપિલભાઈ ગોજિયા, હેમંતભાઈ ગોજિયા, આમ ગણીએ તો સંત કૃપા એક બહુ મોટું, જેને આપણે કહીએ કે શિક્ષણ ક્ષેત્રે તો આગળ વધી જ રહ્યું છે, પણ વર્ષોથી ખૂબ જ એક જાણીતું નામ, અને સાચા અર્થમાં આ જેઠાભાઈ અરસીભાઈ તેઓની ઉપર સંતની સાચી કૃપા છે. અને ભવિષ્યની અંદર પણ તેઓ શિક્ષણ ક્ષેત્રે આવું જ કાર્ય કરતા રહીએ અને ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તેઓ સતત ને સતત પ્રયત્નશીલ રહે, એવી મા આદ્ય શક્તિની આરાધનાની સાથે સાથે પ્રાર્થના કરીએ કે સદાય માટે ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ હર હંમેશા શિક્ષણના તમામ સોપાનોને સર કરે. સાથે જ સંચાલક શ્રી રણમલભાઈ ગોધમ, જેઓ ઘણા લાંબા સમયથી શિક્ષણ સાથે જોડાયેલા છે, ને તેઓએ પણ આ ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ખૂબ જ ઉત્તમ પ્રકારનું સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે તેઓ કામ કરી રહ્યા છે, મુખ્ય આધારસ્તંભ તરીકે. ત્યારે તેઓને પણ આપણે મા આદ્ય શક્તિ ખૂબ જ શક્તિ આપે અને ખૂબ આગળ વધે એવી મા આદ્ય શક્તિને પ્રાર્થના કરીએ. થોડીક જ ક્ષણોની અંદર આપણે અહીંયા કાર્યક્રમને શરૂ કરવાના છીએ, પરંતુ આજના આ કાર્યક્રમની અંદર તમામ
પધારેલા ભક્તોએ રાસની અંદર અહીંયાથી જે મુજબ આપણી વચ્ચે દવુભાઈ લગારિયા પણ અત્યારે ઉપસ્થિત થયા છે, તો તેઓનું પણ ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ હાર્દિક સ્વાગત કરે છે. માહિર કલમ અને ખૂબ જ જાણીતા નામ છે માહિર કલમનું એવા પરેશભાઈ મકવાણા પણ અત્યારે ઉપસ્થિત થયા છે, તો તેઓનું પણ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. એ સિવાય પણ કદાચ ભૂલે ચૂકે દૂર સુધી નજર ના પહોંચી હોય અને કોઈ મહેમાન આવ્યું હોય તો સમગ્ર ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ તમને હૃદયપૂર્વક આવકારે છે. સાથે સાથે પધારેલા તમામ વાલીગણ, આજે તમે જે તમારો કિંમતી અને પવિત્ર સમય કાઢી અને અમારી વચ્ચે પધાર્યા માં આદ્ય શક્તિની આરાધના કરવા માટે, તો સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગ્રુપ તરફથી તમને પણ અમે ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, જે આ શાળામાં અભ્યાસ કરે છે અને નથી કરતા એ સિવાયના પણ, એ તમામને પણ અમે સર્વોદય સ્કૂલ તરફથી આવકારીએ છીએ. ફરીથી અહીંયાથી કોઈનું નામ લેવામાં ચૂક થઈ ગઈ હોય, ભૂલાઈ ગયા હોય તો મને ક્ષમા કરજો, પરંતુ આપ સૌ પધાર્યા છો, ખૂબ જ આનંદ થયો છે. અને આનંદની સાથે જ આપણે આમ ગણીએ તો અંતિમ દિવસ છે નવરાત્રિનો, પરંતુ આપણે એક દિવસીય નવરાત્રિની અંદર ખૂબ જ આનંદ ઉલ્લાસની સાથે સાથે માના આશીર્વાદ લેવાના છે. એસઓજીમાંથી આપણી વચ્ચે કાનભાઈ માળમ ઉપસ્થિત થયા છે, તેઓનું પણ ન્યૂ ઇન્ટરનેશનલ સર્વોદય સ્કૂલ છે ખૂબ હૃદયપૂર્વક આવકારે છે. વાત આપણે એ કરતા હતા કે થોડીક જ ક્ષણોની અંદર આપણે માના ચાચર ચોકની અંદર એક રાસ, ત્યાર પછી બધા જ જે પ્રમાણે હું અહીંયાથી માહિતી આપું એ મુજબ આપણે આજે આનંદની સાથે માની આરાધના કરવાની છે. આનંદ ઉલ્લાસ અને સાથે સાથે માં આપણે આશીર્વાદ આપે, આ વર્ષ આપણા માટે ખૂબ જ સુખ સંપત્તિ સલામતી અને સમૃદ્ધિ દેતું રહે, એવા પ્રયત્ન સાથે આપણે થોડીક જ ક્ષણોની અંદર કાર્યક્રમને શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો કાર્યક્રમની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે આમ પણ એવું કહેવાય છે કે ભાઈ બાળકની અંદર ભગવાન હોય છે. કાર્યક્રમની શરૂઆત કરવાની છે. વચ્ચે વચ્ચે હું તમને, આમ તો વડીલો બેઠા છે, જ્ઞાન તો ના કહેવાય, પણ જે કાંઈ અમારી પાસે છે તે તમને આપવાનો પ્રયત્ન કરશું. ત્યારે આપણી વચ્ચે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ ભાટિયા, જેઓ પણ સર્વ જ્ઞાતિ માટે ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, તો એની બાળાઓ અને સાથે સાથે જ આપણા જેતીબેન પણ ઉપસ્થિત થયા છે. જેતીબેનની ખૂબ જ સુંદર કામગીરી છે અને ભાટિયાની અંદર એકમાત્ર સર્વ સમાજ માટે ચાલતી દીકરીઓની સંસ્થા છે. તો જેતીબેન, તમારું અને તમારા બાળાઓનું પણ અમે સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હૃદયપૂર્વક આવકારીએ છીએ. હવે આપણે કાર્યક્રમને શરૂ કરીએ. માં આદ્ય શક્તિની આરાધના કરવાની હોય તો સૌથી પહેલાં કેજી અને બાલવાટિકાના જે નાના ભૂલકાઓ છે એનો આપણે રાસ શરૂ કરવાનો હોય, તો કેજી અને બાલવાટિકાના નાના બાળકો છે તેઓ માના ચાચર ચોકમાં પધારે અને આપણે આ કાર્યક્રમને બાળકો, બાળ દેવો ભવ, બાળકો છે એ ભગવાન છે, અને સૌથી શરૂઆત આપણે આ પવિત્ર રાસની નાના બાળકોથી કરવાના હોઈએ. ત્યારે કેજી અને બાલવાટિકાના નાના ભૂલકાઓને હું વિનંતી કરું કે માના ચાચર ચોકમાં પધારો અને આવો આપણે મા આદ્ય શક્તિની આરાધના કરી. હેલો,
આપણી વચ્ચે આપણા લોકલાડીલા એવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દેવભૂમિ દ્વારકાના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ તેઓને હૃદયપૂર્વક આવકારે છે. અમારા આ કાર્યક્રમ આજના રાસોત્સવમાં પધારી તમે અમારી શોભા વધારવા બદલ અમે ફરીથી પુનઃ આપને આવકારીએ છીએ. શ્યામ હોસ્પિટલમાંથી આપણી વચ્ચે કંડોરિયા સાહેબ પધાર્યા છે. ત્યારે ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ વતી અમે ખૂબ જ તેઓને હૃદયપૂર્વક આવકારીએ છીએ. તમે પધાર્યા અને અમારી શોભા વધારી એ બદલ આપને હૃદયપૂર્વક અમે આવકારીએ છીએ. ભાટવડિયા ગ્રામ પંચાયતમાંથી હરદાસભાઈ સરપંચ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે તેઓને પણ ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ જ હૃદયપૂર્વક આવકારે છે. તમે અમારા કાર્યક્રમમાં પધાર્યા એ બદલ અમે તમને હૃદયપૂર્વક પુનઃ આવકારીએ છીએ.
કલ્યાણપુર તાલુકાના પૂર્વ બીઆરસી કોઓર્ડિનેટર મુરુભાઈ આંબલિયા અત્રે પોતાનો કિંમતી અને પવિત્ર સમય કાઢીને પધાર્યા છે, ત્યારે ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ તેઓને પણ ખૂબ જ હૃદયપૂર્વક આવકારે છે. ખૂબ ખૂબ આભાર કે આપ પધાર્યા અને આજે મા આદ્યશક્તિની આરાધના સમયે તમામ પધારેલા મહેમાનોનું પુનઃ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. રાધે કૃષ્ણ પેટ્રોલ પંપના માલિક ગોગનભાઈ ગોધમ પણ અત્રે ઉપસ્થિત થયા છે, તો તેઓનું પણ ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ વતી અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ.
પાસે હજી ઘણી બધી કૃતિઓ હોય ત્યારે થોડીક જ ક્ષણોની અંદર 2 મિનિટમાં આપણે આ રાસને પૂર્ણ કરશું. એટલે બધા જ ખેલૈયાઓને આજે આપણે માં આદ્યશક્તિની આરાધના કરવાની હોય. ખૂબ જ સરસ. આપણે અહીંયા હજી પણ જનરલ રાઉન્ડમાં બધાને સ્થાન આપવાનું જ છે. બાળાઓ માફ કરજો, તમારો આનંદની અંદર થોડોક વિક્ષેપ ઊભો કર્યો છે, પરંતુ આપણે આજે ઘણી બધી કૃતિઓની અંદર પણ રાસ લેવાના છે. જનરલ રાઉન્ડમાં બધાને મોકો મળશે. ફરીથી આ નાની બાળાઓએ ખૂબ જ સુંદર માની આરાધના કરી. ચાલુની અંદર તો મેં સ્વાગત કર્યું હતું, પણ ફરીથી કહી દઉં કે આજે આપણા ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 1 દિવસીય રાસોત્સવની અંદર અમારા શિક્ષક સંઘના લોકલાડીલા પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા અત્રે ઉપસ્થિત થયા છે. ત્યારે હું એને ખૂબ જ હૃદયપૂર્વક આવકારું છું. તમારો કિંમતી અને પવિત્ર સમય આપી અને તમે જે બિરાયદા આજે અમારી શોભા વધારી એ બદલ સર્વોદય સ્કૂલ તમને હૃદયપૂર્વક સાહેબ આવકારે છે. સાથે સાથે જ કંડોરિયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે તેઓને પણ અમે સર્વોદય પરિવાર વતી આવકારીએ છીએ. ભાટવડિયાના સરપંચશ્રી પણ અત્રે ઉપસ્થિત થયા છે, ત્યારે તેઓને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. આપણા પૂર્વ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મુરુભાઈ આંબલિયા અત્રે ઉપસ્થિત થયા છે, તેઓને પણ હું આવકારું છું. રાધેકૃષ્ણ પેટ્રોલ પંપના માલિક શ્રી ગોગનભાઈ ગોધમ અત્રે ઉપસ્થિત થયા છે, તેઓને પણ હું આવકારું છું. સાથે સાથે ભેડા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તેઓને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. એ સિવાય પણ અહીંયા પધારેલા તમામ વાલીગણો, મહેમાનો, કદાચ મારી નજર પહોંચી હોય, ન પહોંચી હોય, નામ હું ન લઈ શક્યો હોઉં, તો પણ તમારું બધાનું હું સર્વોદય પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. આપણે માં આદ્યશક્તિની આરાધના સતત ચાલુ રાખવાની હોય ત્યારે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારશું. વચ્ચે વચ્ચે તમામ મહેમાનો પધાર્યા છે, તેઓનું પણ આપણે પ્રવર્તન કરવાના છીએ. પણ અત્યારે આપણે એક આગળનો રાસ લેવાના છીએ. ત્યારે ધોરણ 8 થી 12ની બાળાઓનો જે સ્પેશિયલ રાસ છે, એના માટે હું બાળાઓને વિનંતી કરીશ કે પધારો. અને મા શબ્દ જેવો છે, મેં તમને આની પહેલાં કીધું, જ્યારે આપણે મા આદ્યશક્તિની આરાધના કરતા હતા ત્યારે ખૂબ જ મા શબ્દ જેટલી વખત આવે, અત્યારે એમાં બધા જ આવી જાય, હું અને તમે. ધીરે ધીરે આપણા બાળકો છે એ ભારતીય સંસ્કૃતિથી દૂર મમ્મી શબ્દ છે, તમે કોઈ દિવસ મમ્મી શબ્દ એવો બોલશો ત્યારે એ પ્રકારનો ભાવ પ્રગટ નહીં થાય. પણ એક વખત તમે માં એવું શબ્દ બોલો ત્યારે માં છે એ ઉદરમાંથી નીકળતો શબ્દ છે. એવી જ આપણી આ બાળાઓ માં આદ્યશક્તિની આજે અહીંયા આરાધના કરવાના છે કે માં પધારો અમારા ચાચર ચોકની અંદર. તો આપણે ધોરણ 8 થી 12ની બાળાઓને સ્પેશિયલ રાસ માટે હું વિનંતી કરું કે આપણે આ રાસને શરૂ કરીએ. ધન તો મોરલો કેની પરદેશી છે ઢે હમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેં.
બધાને કાળો